ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારને મંજૂરી. બ્રિટનની લક્ઝુરિયસ કાર અને વિસ્કી થશે સસ્તા. બ્રિટનમાં હવે વચ્ચે ગુજરાતના મગફળી, કપાસ, દ્રાક્ષ અને ડુંગળીની નિકાસ. યુકેમાં પ્રધાનમંત્રી મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમરને ઉગ્રવાદી વિચારધારા ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવાની કરી અપીલ. લોકશાહી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી લોકશાહીને નબળી પાડનારાઓ સામે કરવી જોઈએ કડક કાર્યવાહી. ભાગેડુઓના પ્રત્યાર્પણ મુદ્દે પણ કરી ચર્ચા. પ્રધાનમંત્રી મોદી અને બ્રિટનના પીએમની મુલાકાતમાં ઉઠ્યો ભાગેડુ આર્થિક ગુનેગારોના પ્રત્યાર્પણનો મુદ્દો. પ્રધાનમંત્રી મોદીએ આર્થિક ભાગેડુ ગુનેગારોના પ્રત્યાર્પણમાં મદદની કરી માંગ. ખાલિસ્તાની સમર્થકો સામે કાર્યવાહી કરવા બ્રિટનને તાકીદ. અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવનાર માટે ડોનાલ્ડ ટ્રમ્પનું તગલખી ફરમાન. રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ સતત સાથે રાખવા હુકમ. ડોક્યુમેન્ટ નહીં હોય તો કાયદાકીય પગલાંની આપી ચીમકી. અમેરિકામાં વસતા ભારતીયોને થઈ શકે છે અસર. અનિલ અંબાણી જૂથની 50 જેટલી કંપનીઓ ઉપર ઈડીના દરોડા. 3000 કરોડના યસ બેંક લોન કૌભાંડની મામલે તપાસ. લાંચ લીધાના પણ મળ્યા પુરાવા. અનિલ અંબાણી જૂથે કહ્યું કે લોન અન્ય કંપનીને કરાતી હતી ટ્રાન્સફર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બહાર પાડી નવી સહકારિતા પોલિસી. યુનિવર્સિટીના ડિગ્રી ધારક યુવા જ લાયક ગણાશે. 5 વર્ષમાં ઓનલાઈન ભરતીની થશે શરૂઆત. કેશકાંડના આરોપમાં જસ્ટિસ યશવંત વર્મા સામે તપાસ માટે લોકસભા સ્પીકર બનાવશે સમિતિ. સ્પીકર ઓમ બિરલા 3 સભ્યની સમિતિની કરી શકે છે જાહેરાત. 21 જુલાઈએ 152 સાંસદે હસ્તાક્ષર નોટિસ સોંપી હતી લોકસભા સ્પીકરને. રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થતા 43 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર સહિત 50 લોકોના મોત. ચીનની સરહદ નજીક જંગલ વિસ્તારમાંથી મળ્યો વિમાનનો કાટમાળ. ટિંડા પહોંચતા પહેલા જ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું પ્લેન અને તૂટી ગયો એર ટ્રાફિક કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત. 11 લોકોના મોત, 28 લોકો ઘાયલ. બંને દેશની સરહદે સુરંગ ફાટતા શરૂ થઈ હતી બબાલ. રાજદ્વારી સંબંધોમાં પણ તિરાડ. નવસારીના વાતાવરણમાં પલટો. ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી આવતા જતા લોકોને પરેશાની. નવસારીના મોટાભાગના વિસ્તારમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ. એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. શુક્રવારથી વરસે વરસાદનું જોર. 29 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના. શુક્રવારે તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ. શનિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની સંભાવના. હવામાન વિભાગ અનુસાર દાહોદ, અરવલ્લી અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના. ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં પણ હળવા વરસાદની શક્યતા. 27 થી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસશે અતિ ભારે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 50 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસશે વરસાદ. નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવાની સલાહ. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા 39% વધુ વરસાદ. અત્યાર સુધીમાં ખાબક્યો સરેરાશ 55% વરસાદ. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 64% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 58.64% વરસાદ. પોરબંદરમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ. 4 યુવકો સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ગુનો. બીએનએસ અને પોક્સોની અલગ અલગ કલમ હેઠળ તપાસ. અમદાવાદમાંથી પકડાયેલા અલ કાયદાના 4 આતંકીઓના કેસમાં ખુલાસો. ભારતમાં મોટી આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવાના આતંકીઓના હતા ઈરાદા. આતંકીઓ સાથે જોડાયેલા હતા 7થી વધુ ગ્રુપ. અલ કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓ 14 દિવસના રિમાન્ડ પર. આતંકીઓ સોશિયલ મીડિયા ઉપર દેશ વિરોધી વિડીયો યુવાનોને મોકલતા. જિહાદ, હિન્દુઓ સામે હિંસા અને આતંકી હુમલા અંગેની પોસ્ટ અને વિડીયો મળી આવ્યા. મહેસાણા અર્બન બેંકની ચૂંટણી થશે કે સમરસ થશે તે અંગે નિર્ણય. ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 8 ડિરેક્ટરના રિઝર્વ બેંકે રાજીનામા લેતા યોજાઈ ચૂંટણી. 8 બેઠક માટે 68 ઉમેદવારી ફોર્મ થયા છે માન્ય. ટૂંક સમયમાં ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ. સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ આપ્યા સંકેત. વહીવટી, રાજકીય અને અતિ વ્યસ્તતાના કારણે નિમણૂકમાં થયું મોડું. થોડા સમયમાં જ પ્રદેશ અધ્યક્ષને લઈને ભાજપ જાહેર કરશે નિર્ણય.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી ભાજપને ફાયદો થશે તેવી સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કરી વાત. રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની નથી જાણકારી, તેઓના ભાષણની લોકો મજા લે છે. રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમથી આપી સૂચના. 11 રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી ગૌચર જમીનમાં દબાણો દૂર કરવા અને જાહેર જગ્યાના દબાણો હટાવવા સંબંધિત અધિકારીઓને આદેશ. નકલી દસ્તાવેજો પરથી આધાર કાર્ડ કાઢવાના કૌભાંડનો પર્દાફાશ. રાજકોટમાં 6 શખ્સની ધરપકડ. ગરીબોની પાસેથી 500 થી 700 રૂપિયા ખંખેરતા હોવાનો ખુલાસો. નકલી પગાર સ્લીપથી લોન મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો દાહોદમાં. રેલવે કર્મચારી અને એક એજન્ટની કરાઈ ધરપકડ. SBI બેંકના મેનેજર અને એજન્ટની મિલીભગતથી લોન મંજૂર થયાનો આરોપ. કરજણ પાસે પોણા 2 કરોડના દારૂની હેરાફેરીના કેસમાં કાર્યવાહી. DG અને સ્કોડનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ. દારૂ છોડાવવા માટે કુખ્યાત બુટલેગરોએ કર્યો હતો ફોન. વ્યવહાર થઈ ગયાની વાત કરી અને પોલીસને પણ ધમકાવી હતી. વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા પાસે કારખાનામાં આગથી દોડધામ. મોરબી અને રાજકોટની ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. આગ કયા કારણોસર લાગી તે હજી સામે નથી આવ્યું. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર સ્કૂલે વર્ષ 2024માં વધુ વસૂલ કરેલી 2 કરોડ 68 લાખની ફી ચૂકવવી પડી શકે છે પરત. FRCએ વાર્ષિક ફીમાં 16,859 રૂપિયાનો ઘટાડો કર્યો, છતાં સ્કૂલે પૂર્ણ ફી વસૂલ્યાની ફરિયાદ. સ્કૂલે રજૂ કરેલા ખુલાસા DOએ ફગાવ્યા. રાઇટ ધારકો પાસેથી ISO સર્ટિફિકેટની માગ ફરીથી વિવાદ. R&B વિભાગે મેન્યુફેક્ચરિંગ ડોક્યુમેન્ટ માંગતા રાઇટ સંચાલકો રજૂઆત માટે કલેક્ટર પાસે દોડી આવ્યા. જામનગરમાં લોકમેળાના સ્થળની પસંદગીને લઈ કોંગ્રેસનો વિરોધ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે કાળી પટ્ટી અને ફાનસ લઈ નોંધાવ્યો વિરોધ. પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલ હંગામી બસ સ્ટેશન કરાયું છે ઊભું. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં ST વિભાગ દોડાવશે 6,500થી પણ વધુ વધારાની ટ્રીપ. ભીડ હોય તે રૂટ ઉપર એક્સ્ટ્રા બસ મૂકવા અધિકારીઓને સૂચના. ડાકોર, દ્વારકા, શામળાજી માટે જરૂર મુજબ બસ દોડશે. હર્ષ સંઘવીએ મોરબી SP કચેરી અરજદારો અને સામાજિક આગેવાનો સાથે કરી બેઠક. ઘણા પ્રશ્નોનો સ્થળ પર જ થયો નિકાલ. રેવન્યુને લગતા પ્રશ્નો અંગે સંકલન કરીને ઉકેલની આપી ખાતરી. પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે R&B વિભાગના અધિકારીઓની તપાસ કરશે ACB. કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર RT પાટીલ અને મદદનીશ ઇજનેર JV શાહની અપ્રમાણસર મિલકતની કરવામાં આવશે તપાસ. રાજ્યમાં R&B વિભાગના 142 સહિત 180 જર્જરિત પુલ વહેલી તકે નવા બાંધવા પડે તેવી સ્થિતિ. લેટેસ્ટ હાઈલી સાધનોથી બ્રિજના નોન ડિસ્ટ્રક્ટિવ સર્વે કરાયો. અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગની કોન્ક્રીટની સ્ટ્રેન્થની પણ કરાઈ તપાસ. રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 53 પોઝિટિવ કેસ. નેશનલ સેન્ટર ફોર ડિસીઝે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16 સિવિલ હોસ્પિટલમાં હાલમાં પ્રતિ મહિને નોંધાઈ રહ્યા છે 18 થી 20 શંકાસ્પદ કેસ. મોટાભાગના દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા હોવાથી મોટી રાહત. રાજકોટ શહેરમાં આગામી 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવું ફરજિયાત. DCBએ બહાર પાડ્યું જાહેરનામું. 8 સપ્ટેમ્બરથી તમામ 2 વ્હીલર ચાલક તેમજ પાછળ બેઠેલી વ્યક્તિએ પહેરવું પડશે હેલ્મેટ. સુરત કોર્પોરેશનના ફૂડ વિભાગના દરોડા. 14 ફરસાણની દુકાન પર લેવાયા સેમ્પલ. ખમણ, ઈદડા, લોચો, પાટોડીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. અડાજણ, પાર્લે પોઈન્ટ, અંબાજી રોડ સહિતના વિસ્તારમાં કરાઈ કાર્યવાહી. ભાવનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ બેખૌફ. ડમ્પર ચાલક ચાલુ ગાડીએ રેતી ખાલી કરી ટ્રક લઈ ફરાર થયો. ડ્રાઈવરે ખનિજ અધિકારીઓને જોઈ ટ્રક પૂર ઝડપે ભગાડી ખનિજ અધિકારીઓને દોડાવ્યા. ટ્રક માલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ભરૂચના JB મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. કોઈ બેજવાબદાર વ્યક્તિએ ગેરકાયદે રીતે કેમિકલ વેસ્ટનો કર્યો નિકાલ. સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને કામગીરી તેમણે હાથ ધરી. જૂનાગઢમાં સામાન્ય વરસાદમાં ગટરના પાણી રસ્તા પર વહેતા થતા લોકોને હાલાકી. ગટરના પાણીના કારણે વાહન ચાલક થાંભલા સાથે અથડાયો. વાહન ચાલકો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ભરૂચમાં બિસ્માર માર્ગના કારણે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વાઘરાના દેરોલથી વિલાયત ચોકડી સુધીનો માર્ગ બિસ્માર થતા કર્યો ચક્કાજામ. પોલીસે યુથ કાર્યકર્તાઓની કરી અટકાયત. મહેસાણાના ચલુવામાં લોન લેવાને બહાને ખેડૂતોની જમીન બારોબાર વેચવાનું કૌભાંડ. અમદાવાદના જમીન દલાલે ગામના એક વ્યક્તિ સાથે મળી કૌભાંડ આચર્યાનો આરોપ. મૂળ માલિક લોન લેવા જતા સમગ્ર બાબતની થઈ જાણ. કૌભાંડને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ. દાહોદ જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતો પરેશાન. વહેલી સવારથી ખેડૂતો ખાતર લેવા લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર. ખાતરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની સરકાર પાસે માંગ. સહાય પેકેજને લઈને કોંગ્રેસ કિસાન નેતા પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર. અરજી કરવાનું પોર્ટલ 6 જિલ્લામાંથી એક પણ જગ્યાએ ન ખુલતું હોવાની ફરિયાદ. 14 થી 28 જુલાઈ સુધી જ પોર્ટલ પર કરવાની છે ઓનલાઈન અરજી. સરકારની નીતિને ગણાવી ખોરા ટોપરા જેવી. કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને ઠેર ઠેર વિરોધ. માંડવીના ત્રગડીમાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીઓએ બોલાવી રામધૂન. હાથમાં બેનર્સ લઈને વિદ્યાર્થીઓની શિક્ષકોની ભરતી કરવામાં આવી. ધોરણ 1 થી 8ની પરીક્ષા પદ્ધતિ અને પરિણામમાં થશે ફેરફાર. ટાસ્ક ફોર્સ કમિટીએ સરકારને સોંપ્યો અહેવાલ. લેખિત પરીક્ષાનું વેઇટેજ 40%, જ્યારે એક્ટિવિટી આધારિત મૂલ્યાંકન 60% કરવાની તૈયારી. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગે પ્રવેશ પરીક્ષાના નામે ₹1000 ફી વસૂલતા વિદ્યાર્થીઓમાં રોષ. જીકાસમાં ₹300 રજિસ્ટ્રેશન ફી ભર્યા બાદ ફરી એન્ટ્રન્સની ફી ઉઘરાવતા હોવાનો આરોપ. વર્ષ 2024માં યુનિવર્સિટીએ પીએચડીની અલગથી એન્ટ્રન્સ લેતા જીકાસની ફી કરી આપી હતી બાકાત. સુરેન્દ્રનગર કોર્પોરેશને રખડતા ઢોરને લઈને કરી કાર્યવાહી. વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરને પકડવાની તજવીજ હાથ ધરી. મુખ્ય રસ્તાઓ પર ઢોરના અડિંગાને લઈને થતો હતો ટ્રાફિક. અમદાવાદના ચંડોળામાં થયેલા મેગા ડેમોલેશનને પડકારતી અરજીઓ હાઈકોર્ટે ફગાવી. ઘૂસણખોરો અને આતંકીઓનું હબ બન્યું હતું ચંડોળા વિસ્તાર. જળાશય પર ગેરકાયદે કરાયેલા દબાણને દૂર કરવા પ્રશાસને હાથ ધરી હતી કાર્યવાહી. વડોદરામાં 237 હોસ્પિટલ અને ઇમારતોનું એનઓસી બાકી. હોસ્પિટલ અને ઇમારતોના સંચાલકોને બોલાવવામાં આવ્યા. આગામી 15 દિવસ દસ્તાવેજ પર રિવ્યૂ કરાશે. ફાયર એનઓસી મામલે પાલિકામાં રિવ્યૂ બેઠક યોજાઈ. ફાયર બ્રિગેડની ટીમો કામે લાગશે. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાની અશાંતધારા મુદ્દે રજૂઆત. હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમોએ મિલકત ખરીદ્યાનો આરોપ. મહેસૂલ વિભાગે પ્રક્રિયાનું પાલન કર્યા વગર મંજૂરી આપી દીધી હોવાનો આરોપ. વડોદરાના ગોરવા વિસ્તારમાં એક યુવક પર અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે કર્યો હુમલો. ગૌરાંગ પઢિયાર નામનો યુવક વાઘોડિયાથી આવતો હતો તે સમયે કરાયો હુમલો. ગૌરાંગને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. હુમલા પાછળનું કારણ અકબંધ. સુરતમાં 5 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીની ધરપકડ. બાળકીને શાળાએ મૂકવા લેવા જતા વાહન ચાલકે અડપલા કર્યા હોવાનો આરોપ. બાળકી પાસે ચોકલેટ જોઈ અને પિતાએ સવાલ કરતા હકીકત સામે આવી. પંચમહાલમાં મધ્યપ્રદેશ પરિવહનની એસટી બસને અકસ્માત નડતા ડ્રાઈવર ઈજાગ્રસ્ત. બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબુ. બસમાં સવાર 8 મુસાફરોને સામાન્ય ઈજા થતા સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. જાંબુઘોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. સુરેન્દ્રનગરના દસાડા હાઈવે પર એસટી બસ રોડ નીચે ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. માર્ગ ઉપર અચાનક ગાય આવી જતા બની ઘટના. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજકોટના રીબડા પેટ્રોલ પંપ પર થયેલો ફાયરિંગનો મામલો. હાર્દિકસિંહ જાડેજા નામના કુખ્યાત આરોપીએ સ્વીકારી ફાયરિંગની જવાબદારી. હાર્દિકસિંહ જાડેજા વિરુદ્ધ નોંધાયા છે 8 થી વધુ ગુના. 4000 રૂપિયાની લેતી દેતી મામલે એક વ્યક્તિની કરી છે હત્યા. આરોપી પેરોલ જમ્પ કરીને 15 મહિનાથી ફરાર. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આત્મહત્યા કરવાની કરી કોશિશ. અમદાવાદની સોમલલિત સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 4થા માળેથી તેણે કૂદકો માર્યો. મિત્રએ હાથ પકડી રાખ્યો છતાં વિદ્યાર્થીની હાથ છોડાવીને નીચે કૂદી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર હેઠળ. સુરતના ઓલપાડના કઠોતરા ગામમાં ગેસ લાઇન લીક થતા સ્થાનિકોમાં અફરાતફરી. ગટર લાઇનનું કામ કરતા ગેસ લાઇન થઈ લીક. ગેસ લાઇનના અધિકારીઓને કરાઈ જાણ. સગા દીકરાએ જ કરી પોતાના પિતાની હત્યા. સુરતની ઓલપાડ પોલીસે એક સગીર સહિત 2 શખ્સની કરી અટકાયત. 2 દિવસ અગાઉ ઓલપાડમાંથી રાયગઢના સંતોષ નામા કોકરેનો મળી આવ્યો હતો મૃતદેહ.
ભાવનગર રાજકોટ હાઈવે ઉપરથી પકડાયું બાયોડીઝલ. રંઘોળા ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીકથી 1500 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત. બોલેરો પિકઅપમાંથી પકડાયો જથ્થો. રાજકોટ ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી. સિકલીગર ગેંગના 3 આરોપી પકડાયા. જેતપુર, ઉપલેટા, ધોરાજી અને ગોંડલમાં થયેલી ગરફોડ અને મોટરસાયકલ ચોરીનો ઉકેલાયો ભેદ. અમદાવાદમાં એએમટીએસ બીઆરટીએસમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને મહાનગરપાલિકાએ આપી રાહત. કોર્પોરેશન સિનિયર સિટીઝનના ઘરે પહોંચાડશે કાર્ડ. વૃદ્ધ લોકોને કાર્ડ કઢાવવા માટે કોઈ હાલાકી ન પડે તે માટે પ્રશાસને લીધો નિર્ણય. અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે. આગામી તહેવારોને ધ્યાને લઈ સરકારનો નિર્ણય. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આપી માહિતી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડોદરા નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાને લઈને અધિકારીઓને ખખડાવ્યા. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ટ્રાફિકની સમસ્યાને લઈને નીતિન ગડકરીને કરી હતી રજૂઆત. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજ્યમાં શરૂ કરશે 6 મેડિકલ મોબાઈલ વાન. ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઘેર બેઠા મળશે સારવાર. આજે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ. રોજ 100 દર્દીની કરાશે તપાસ. છેલ્લા 4 મહિનામાં ચોથી વખત રાહુલ ગાંધી આવશે ગુજરાતની મુલાકાતે. આણંદમાં 26 જુલાઈથી શરૂ થનારી તાલીમ શિબિરમાં રાહુલ ગાંધી રહેશે હાજર. 9 જિલ્લાના નવનિયુક્ત પ્રમુખને આપવામાં આવશે તાલીમ. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ શરૂ કરશે રાજ્યવ્યાપી સંગઠન સુજલ અભિયાન. 150 એકરથી વધુ જમીનને દબાણમુક્ત કરીને સોંપવામાં આવી જૈન સંઘ થકી સંચાલિત મહાજન ખોડા ઢોર પાંજરાપોળ ટ્રસ્ટને. બનાસકાંઠાના ઢીમામાં પાંજરાપોળની જમીન પર કરાયેલા દબાણ હટાવવા માટે જૈન સમાજના આગેવાનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી હતી રજૂઆત. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે આણંદના નાવલીમાં નવનિર્મિત એનસીસી લીડરશિપ એકેડમીનું કરશે ઉદ્ઘાટન. રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બનશે આ એકેડમી. હાલ અમદાવાદ અને રાજપીપળામાં કાર્યરત છે એનસીસી લીડરશિપ એકેડમી. સુરતના કતારગામમાં પાટીદાર યુવતીના આપઘાત કેસમાં યોજાયો શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ, જેમાં 1100 દીકરીઓને અપાઈ આત્મરક્ષાની ટ્રેનિંગ. કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો તેમજ પોલીસ કમિશનર રહ્યા ઉપસ્થિત. દીકરીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યક્રમ યોજીને સ્વરક્ષણની તાલીમ અપાઈ. ફાયર વિભાગમાં 110 નવી જગ્યા પર ભરતી કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય. બોપલ ફાયર સ્ટેશનમાં 42, ગોતા ત્રાગડ ફાયર સ્ટેશનમાં 34 જગ્યા પર કરાશે ભરતી. અમદાવાદથી જોધપુર, દિલ્હી અને ઇન્દોર આવતી જતી 4 ફ્લાઇટ્સ રદ, તો 7 ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં. દુબઈ અને ઇરાકની નજફની ફ્લાઇટમાં પણ 2 થી 3 કલાકનો થયો વિલંબ. અમદાવાદમાં સૈયારા ફિલ્મનું ઉદાહરણ આપીને પોલીસે હેલ્મેટ પહેરવાનો ખાસ સંદેશ આપ્યો. ટ્રાફિક પોલીસે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર શેર કરી પોસ્ટ. કહ્યું, એકલા હો કે સૈયારા સાથે હેલ્મેટ જરૂર પહેરજો. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ લુણાવામાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કાર્યક્રમમાં રહ્યા હાજર. સામાજિક વનીકરણ વિભાગ, બનાસ ડેરી અને પીએન માળી ફાઉન્ડેશનના સહયોગથી 5100 રોપાનું કરવામાં આવ્યું વાવેતર. રાજસ્થાનના માઉન્ટ આબુની હોટલમાં પહોંચી ગયો રીંછ. સોશિયલ મીડિયામાં રીંછનો વિડીયો થયો વાયરલ. ચૌધરી કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો દરવાજો ખોલીને રિસેપ્શન પર પહોંચી ગયો. રીંછને જોતા જ પર્યટકોમાં ભય ફેલાયો. ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 99,110 રૂપિયાની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,01,050ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 92,600ની આસપાસ. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,14,550ની આસપાસ. અમદાવાદમાં ચાંદીનો ભાવ 1,15,260ની આસપાસ. છેલ્લા 6 મહિનામાં ચાંદીના ભાવમાં સરેરાશ 28,533 રૂપિયાનો ઉછાળો. કોરોના મહામારીની વધુ એક વિપરીત અસર. કોરોના ન થયો હોય તેવા લોકોના મગજ ઉપર પણ થઈ અસર. સરેરાશ કરતા મગજની ઉંમરમાં થયો વધારો. લોકડાઉનનો સ્ટ્રેસ, રોગચાળાનો ભય જેવા પરિબળોએ કરી અસર. કેન્દ્રીય
કેન્દ્રીય કર્મચારીઓ માતા પિતાની સંભાળ માટે લઈ શકશે 30 દિવસની રજા. રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહે રાજ્યસભામાં આપી માહિતી. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમો 1972 મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળી શકે છે અર્ન લીવ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પરિણામ તરફ આગળ વધતી ચોથી ટેસ્ટ. ભારતના 358ની સામે ઇંગ્લેન્ડની લડાયક શરૂઆત. 2 વિકેટ ગુમાવી અને બીજા દિવસના અંત સુધીમાં બનાવ્યા 225 રન. ઈજા છતાં મેદાન ઉપર બેટિંગ કરવા ઉતર્યા ઋષભ પંત. પગમાં ફ્રેક્ચરની સાથે બેટિંગ કરતા ફટકારી યાદગાર અડધી સદી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી સૌથી વધુ રનની મેળવી સિદ્ધિ. ભારત અને પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપમાં રમાશે હાઈ વોલ્ટેજ મુકાબલો. એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં એશિયા કપની યજમાની BCCIને સોંપાઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી 2 મેચ રમાશે. સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગે શરૂ કર્યું મારા દાદાને મારી રાખડી અભિયાન. રક્ષાબંધન પર ભક્તોએ મોકલાવેલી રાખડી અને પ્રાર્થના પત્ર દાદાના ચરણોમાં ધરાવવામાં આવશે. દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે ભક્તો દર વર્ષે મોકલાવે છે રાખડી. આકરા ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ. લાપતા થયેલી 2 યુવતીઓને લઈને મામલો થયો હતો દાખલ. યુવતીઓએ બળજબરીથી ધર્મ પરિવર્તનનો કર્યો ઇનકાર. મહારાષ્ટ્રમાં આસમાની આફત યથાવત. છેલ્લા 2 દિવસમાં ગઢચિરોલીમાં ભારે વરસાદથી જનજીવનને અસર. આગામી 5 દિવસ ગઢચિરોલીમાં ઓરેન્જ એલર્ટ. બિહારમાં મતદાન વેરિફિકેશન અંગે મહત્વના સમાચાર. સંસદમાં ચર્ચા નહીં કરાવે સરકાર. સૂત્રોના હવાલાથી દાવો. મતદાતા વેરિફિકેશનનું નામ ચૂંટણી પંચનું હોવાની સરકારે કરી સ્પષ્ટતા. ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરની ઉમેદવારીની અટકળો તેજ. ભાજપ અધ્યક્ષ JP નડ્ડાએ મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક. ભારત રત્ન અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના દીકરા છે રામનાથ ઠાકુર. કર્નલ સોફિયા કુરેશી ઉપર આપત્તિજનક ટિપ્પણી કરનાર મંત્રી વિજય શાહ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી. વિજય શાહને પદ ઉપરથી હટાવવા કોંગ્રેસની માંગ. વિજય શાહના નિવેદનને અલગતાવાદી ભાવનાઓ અને ભડકાવનારું ગણાવ્યું. અમેરિકાની ટેક કંપનીઓએ ચીનમાં સ્થાપેલા કારખાનાની સામે ડોનાલ્ડ ટ્રમ્પે સાધ્યું નિશાન. ચીન કંપનીઓ સ્થાપી અને ભારતીય કર્મચારીઓને નિયુક્ત કરતા હોવાનો ટ્રમ્પનો દાવો. ટ્રમ્પે કહ્યું હવે નહીં મળે આવી સ્વતંત્રતા. રશિયા યુક્રેન વચ્ચે ઇસ્તંબુલમાં 9મા તબક્કાની વાતચીત. અંદાજે 1000 જેટલા સૈનિકોને છોડી મુકાયા. ઘણા સૈનિકો 3 વર્ષ કરતાં વધુ સમયથી હતા કેદમાં. તમામને જરૂરી મેડિકલ સહાય બાદ મોકલાશે ઘરે. ઇઝરાયેલે પેલેસ્ટાઇન યુદ્ધ મુદ્દે ભારતે ફરી કરી શાંતિની તરફેણ. યુએનમાં ભારતના કાયમી રાજદૂતે રાખ્યો ભારતનો પક્ષ. ભારતનું વલણ તટસ્થ હોવાની કરી વાત. ભારતે યુએનમાં કહ્યું શાંતિનો નથી કોઈ વિકલ્પ. ચીનમાં કુદરતનો માર. હેબે પ્રાંતમાં ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ. જનજીવનને અસર. અગાઉ ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પણ પડ્યો હતો ભારે વરસાદ. ઇથિયોપિયામાં પૂરનો પ્રકોપ. રસ્તા ઉપર જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. અબાબ શહેરની હોટલની પાસે વાહનો રમકડાની જેમ તણાયા. અમદાવાદ મહાનગરપાલિકા પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા કરશે બોર્ડ મુજબ 2000 કાપડની થેલીનું વિતરણ. તો ગણેશોત્સવ પર ગાયના છાણમાંથી બનેલી મૂર્તિ કરવામાં આવશે તૈયાર. વિસર્જન પછી વૃક્ષ ઉગી શકે તે માટે મૂર્તિમાં મૂકવામાં આવશે ધાનના દાણા. ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને લખ્યો પત્ર. શ્રાવણ મહિનામાં ગુજરાતના તીર્થ સ્થળો પર નોનવેજના વેપાર પર પ્રતિબંધ મૂકવાની કરી માંગ. વડોદરાના પાદરામાં છેલ્લા 5 વર્ષથી પિતા પુત્ર કરે છે દશામાનું વ્રત. આ વર્ષે દશામાની મૂર્તિ સાથે પરિવારે દર્શાવી ગંભીરા બ્રિજ દુર્ઘટના. દર વર્ષે પરિવાર અલગ અલગ થીમ કરે છે તૈયાર.